વાત વરસાદી માહોલની તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ શરૂ થયો, રોડ રસ્તાઓ વરસાદમાં પલળ્યા, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પલળ્યા અને લોકોને ગરમીમાંથી થોડે ઘણે અંશે રાહત મળી। મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી, તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ। ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરળમથી આગળ વધીને મેંગ્લોર પહોંચ્યું અને આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે, તો 10 થી 11 જૂનની આસપાસ મુંબઈ પહોંચશે।